તો અમારી ભૂરી છે, ભૂરી અમારી ભૂરી છે, ભૂરી અમારી આ આપણી ભૂરી. જલ્દી આપણે એક Q&A વાળો વિડીયો લઈને આવવાના છીએ. તો તે પક્ષી બધા જ પક્ષી ખાય છે, પોપટ ખાય છે, ચકલી ખાય છે, પછી આ લેલા ને મજ્જુનું ને બધા જ એવા પક્ષી ખાય છે. તો હલો મિત્રો, રામ રામ ડાયરાને કેમ છો? તો આજે આપણે આવી ગયા છે એક નવા બ્લોગના અંદર. કૂતરાના બચ્ચા કે અમારું પણ સીન લઈ લો, તો એમનું પણ લઈ લીધું. 9 વાગી ગયા છે અને હજી પણ સૂરજ નથી નીકળ્યો અને મોસમ આજે એવું લાગે છે કે વરસાદ પડી શકે છે એવું લાગે છે. તો આજનું મોસમ બદલી ગયું છે અને ત્યાં થોડીક આજે આપણે મોટર પણ કાઢતા હતા અને હાલો થોડુંક છતના ઉપર આવીએ અને છતના ઉપરથી હું તમને થોડું બતાવું કે આજે કેવું છે વાતાવરણ. જુઓ, ઓહ, મને લાગે છે કે આજે વરસાદ પડશે એવું લાગશે જ. ભર ઉનાળે વરસાદ પડશે એવું લાગે છે. જો અહીંયા સુવાનું રાખ્યું છે. આ ઝાડનું નામ તો એક્ઝેક્ટ મને ખબર નથી, પણ આ પીલું કહેવાય છે, પીલું. અને આમાં જે ફળ થાય છે તે આટલા સાવ ઝીણા થાય, એ પણ હું તમને બતાવું. અને આ છે જે પક્ષી, બધા જ પક્ષી ખાય છે, પોપટ ખાય છે, ચકલી ખાય છે, પછી આ લેલા ને મજ્જુનું ને બધા જે એવા પક્ષી ખાય છે. હાલ હું તમને બાજુમાંથી બતાવું. અને ખબર નહીં આમાં એટલે બહુ જ ખાય છે. બરાબર, જો જરાક એક મિનિટ હું તમને બતાવું. જો આ પ્રકારના એના કંઈક ફળ થાય છે, ઝીણા અને પાકી જાય ને ત્યારે જ ખાય છે. મિત્રો, ગરમમાં ગરમ સવારના ચાય પીવી હોય તો આવી જાઓ. અંદર નાખી દીધી છે હવે ભૂકી. મોટરનું કામકાજ તો મિત્રો પતી ગયું છે. થોડુંક જ ફોલ્ડ હતું ઉપર, જે કેબલ વાળ થોડુંક બળી ગયો હતો તેને કરી નાખ્યો સરખો. મિત્રો, હું હમણાં આવ્યો હતો અહીંયા જ્યાંક વાડ કરવા માટે અને હમણાં છે હજી આ જંગલી જાનવર ઘણા બધા આવી જાય. જંગલી જાનવર નહીં, આમ તો પાલતુ જાનવર, જે ગાયો અને ભેંસોને ઘણી બધી આવી જાય છે અને વધારે તો ગાયો આવી જાય છે. હવે કોની છે ને ક્યાંની છે એ આપણે કાંઈ ખબર નથી, પણ ઘણી બધી આવી જાય છે અને રાતના પણ આવી ગઈ હતી, કાલે પણ આવી ગઈ હતી. હવે આજે તો હું છું, કેમ આવશે એ પણ આપણે જોઈએ. અને એને અહીંથી આમ નાખતા હોઉં છું જંગલી બાવળ ઘણા બધા. હવે એમને કાંઈ સમજી લો કે કાંઈ સામે આવતું જ નથી, ગમે તેમાંથી ડરી આવે છે ને આવી બધી એની પોઝિશન છે. જો એટલે સાવ આ તો કાંઈ ના કહેવાય ને, કેમ કે હવે તમે જોવા જાઓ તો આ કાંઈ હાલો બાજુમાં લે આપણે આ કે બંધ કહેવાય, આ તો બંધ ના જ કહેવાય, કાંઈ ના કહેવાય જોવા જઈએ તો. શું છે આનીકો? જો કાંઈ આનીકોથી અહીંયાથી બનાવેલા છે. જો પગ પડ્યા, અહીંથી પણ ટપેલા છે. જો અહીંયા પણ પગ પડે છે યાર. તો હવે હું નાખું છું બેક ટુ બેક બધું, જ્યાં ખુલ્લું છે ત્યાં બંધ કરું છું, કેમ કે હવે આ બધું રીંચકો છે એ રીંચકો જોઈને ખાવા આવે છે. A few moments later. તો મિત્રો, હમણાં આપણે બચી ગયા. તો મિત્રો, આપણે હમણાં જઈએ છીએ ગામમાં અને કામ પર તો મૂકવું પડ્યું, કેમ કે હવે આને દૂર જવું છે સ્કૂલમાં. ભણવા માટે નથી જવું, ત્યારે હું ચોખટ કરીને તમને કહી દઉં. અને આને થોડું સ્કૂલમાં કામ છે કે ડોક્યુમેન્ટનું થોડું કામ છે, વારાફેરી કરવી છે. તો 1 hour later. તો હાલો મિત્રો, હું તમને આપણી દૂધી બતાવું. આપણે દૂધીની ખેતી કરી છે, હમણાં પાણી ચાલુ છે. આપણે એક દૂધી ઉગી આવી છે, એક માં પાણી વાર નાખી છે, એ ઉગે છે હવે. ને આની કર હવે ફર્સ્ટ પહેલું પાણી આપણે વારી છે. મને કે પપ્પા પાણી વારે છે. એ જોવામાં બગલા બેઠા છે, બગલા ગંદરું ખાય છે. અને આપણે આનું તમને દૂધી બતાવો આપણી, જેમાં હવે થોડાક દિવસમાં દૂધી લાગવાની નથી, હજી વાર છે ઘણી બધી. તો તમે જોઈ શકો છો, જો આ રહી આપણી દૂધી અને આ પ્રકારની કંઈક છે. જો દૂધી બે પ્રકારની આવશે, એક ગોલ દૂધી ને એક લાંબી દૂધી. તો આ લાંબી દૂધી છે, ગોલ દૂધી નથી. અને આ જો નજારો, અને આ જો નજારો કંઈક અલગ પ્રકારનો છે. તો મિત્રો, હમણાં હું હવે વાળું છું પાણી, જે આપણો ગદપના અંદર જોવાયો આપણો ગદપ. અને આ ગદપના અંદર અહીંયા થોડુંક બાકી હતું. અને મિત્રો, હું તમને એક એવી વસ્તુ બતાવું કે જે તમે ક્યારેય પણ નહીં જોઈએ. હાલો હું તમને બતાવું. એ પગ અંદર હાલો ગયો, તૂટી જશે અહીંયાથી. તો આ જુઓ તમે, સફેદ કાગડા, ઘર ભેગું થાને ભાઈ. જો તમે ક્યારેય પણ નહીં જોયા જો સફેદ કાગડા, જે અહીંયા જોવા મળશે, તમને બીજા ક્યાંય પણ જોવા નહીં મળે. તો મિત્રો, તમે આ બાજુ જે જમીન જોઈ રહ્યો છો, ખેતર જોશો, એ બધા આપણા જ છે. એને તમે જુઓ, આ જ્યાં સુધી બાઉન્ડ્રી છે બધું આપણું છે. આનીકોર પણ છે, પણ આનીકોર થોડુંક બાવરા થઈ ગયા છે, મોટા થઈ ગયા. આનીકોર દેખાતું નહીં. ઉપર હું તમને ફોન જરા અધર કરું.
તો જો તમે અનેકો દેખાશો તો એ બધી જમીન આપણી છે અને આપણે આના અંદર ચોમાસું વાલ કરવાના છીએ, પણ પાણીની જરૂર નહીં પડે. અને બીજું પણ તમને એક વસ્તુ બતાવો, હાલો આ છે આપણો ટાંકો. જો હમણાં તો ખાલી પડ્યો છે કેમ કે દિવસનો વારો છે ને, એટલે અમે પાણી આના અંદર નથી નાખતા, ટાંકામાં ઓછું નાખીએ છીએ હમણાં, કેમ કે ટાંકો આ છે ને કાચો છે ને એટલે પાણી બધું પી જાય છે. મિત્રો હમણાં બકરા આપણા છોરી નાખ્યા છે અને આમાં ચારવાના છે, મતલબ આમાં નહીં, ઓલું જે ગદબ છે, ગદબરું છે એના અંદર. તો જો આ જો ખાય છે હવે જે નહીં તે બધું. એ જો હવે ક્યાંથી ક્યાં ભાગશે, હવે એ સરખા તો હાલશે જ નહીં. જો ક્યાં પણ હવે આની કો જવાનું છે તો આની કો દોડશે, હવે દોડ્યા જુઓ. એ આ કે હું પાછળ કેમ રહી ગઈ, આમાં એરંડા ખાશે અને આ તો સીધું હાલશે જ નહીં. બરાબર, ક્યારે સીધું નહીં હાલે. આ શું થયું કેમ જો આમાં ખાય છે ગદબ નહીં ને. આ છે આપણી ગાયની વાછડી. મિત્રો જલ્દી આપણે એક Q&A વાળો વિડીયો લઈને આવવાના છીએ, તો તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન હોય નીચે કમેન્ટમાં કરી નાખજો. અને મારા ભેગી મારી વાઈફ પણ રહેવાની છે, તો તમારે જે પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય નીચે જલ્દી કમેન્ટ કરી નાખજો, તો જલ્દી જ વિડીયો આવવાનો છે. બરાબર છે ને? તો ઠીક છે, આ પણ બોલશે, હવે અત્યારે નહીં બોલે, અત્યારે એને મૌન વ્રત રાખેલું છે. તો મિત્રો આ આપણા બકરા જો આંબલી ખાય છે, તમને આંબલી બહુ એટલે બહુ જ પસંદ છે. જો આને પણ બહુ પસંદ છે. આ તો અમારી ભૂરી છે, ભૂરી અમારી ભૂરી છે, ભૂરી અમારી, આ આપણી ભૂરી. અને આંબલી ખાય જો એને. આમાં શું છે ખબર, આંબલી જે પોપટો ખાધે ને નીચે પડી ગઈ છે એ બધી ખાય છે. અમારી પાસે છત નથી, ન કરતો એમને ઘણી બધી આંબલી ખરાવું. મિત્રો હું જ્યારે પણ વાડીમાં કામ કરતો ત્યારે હું ચંપલ ક્યારેય પહેરતો જ નથી, તો અત્યારે પણ જો મેં ચંપલ નથી પહેર્યા. વધારે અહીંયાથી જ જે ગાયો આવી જતી હતી આપણી વાડીના અંદર. વાવ, ઘણા બધા પક્ષી, ચકલી ઉડી, એ સીન આપણે મિસ કરી નાખ્યું, એ આપણે શૂટ નથી કરી શકીએ મને મારા અંદાજિત. પણ હવે તમે જુઓ કે અહીંયાથી જ વધારે ગાયો અને જંગલી જાનવર આવી જતા હતા આપણી વાડીના અંદર. તો આને એકદમ પેક કરવાનું કામકાજ ચાલુ છે અને પપ્પાઓની કોઈ બહાર છે. હાલો હું તમને બતાવું, કેમ કે વધારે હું પપ્પાને નથી બતાવતો, એ ગુસ્સે થઈ જશે ઘણા બધા, અને ગુસ્સામાં આપણે પણ કાંઈ પણ કરી શકે છે. તો હાલો હું તમને બતાવું. અને જો અહીંયા ક્યાંક અવાજ આવે છે, બાજુમાં જ કાપવાનો આવે બાજુમાં છે. હાલો તો તમે જુઓ મિત્રો, અહીંયા ઘણો બધો નાખ્યો છે. અહીંયા છે ને ઘણી બધી ખાલી જગ્યા હતી એના માટે. અને હવે ક્યાં છે અહીંયા તો ક્યાંય દેખાતું જ નથી એ કેમ. તો મિત્રો ઊભા રહેજો કે જો અહીંયા કામકાજ ચાલુ છે. જો અહીંયા મમ્મી ઉપાડી પણ નાખે છે. અને જો હાથ અદર કરજે. તો જો અહીંયા જ છે, અહીંયા કામકાજ ચાલુ છે. એને ઓની પરથી કાપવાનું ચાલુ છે કામકાજ. આપણે તો ઓની કો નહીં જઈ શકીએ કેમ કે અહીંયાથી તો રસ્તો જ નથી. ઠીક છે મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અને તમને જો આજનો આપણો આ બ્લોગ ગમ્યો હોય તો આપણા બ્લોગને લાઈક કરી નાખો અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ને હાલો મળીએ બીજા નવા બ્લોગના અંદર. રામ રામ, જય માતાજી.